કે હે પ્રેમની વાતું આહા ખમા ખમા એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતું આ મુંબઈના મોરલાઓ અરે પ્રેમની વાતું ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય આ પ્રેમ હટીલા આજ હું ભાવે અરે પ્રેમની વાતું ઈ તો પ્રેમીઓ જાણે જાણે પ્રેમી લાય
કૃષ્ણનો ઉત્સવ છે, હાતમ આઠમ જેવો પરબ છે, માવડિયું બેઠા છે, આપણી જૂની પરંપરા કચ્છ કાઠિયાવાડે હાચવી છે, એટલે વગાડ્યું એટલે બે કડી યાદ આવી. જૂનું બહુ લોકગીત આપણું. જૂના જમાનામાં 12 વર્ષથી બેન દીકરી એક બાઈ માણસ એમને દુઃખ પડેલું હાહરામાં પિયરમાં આવેલી નહીં, અને પિયરમાં પોતાને જવા દે નહીં, હાહુ પિયર તરફ ઓહીકુય રાખવા દે નહીં, એવી દુઃખી બાઈ એકવાર એકલી ઘરે હતી ને વગાડવા વાળો રાવણથા વાળો વગાડવા વાળો ગાતો ગાતો આવ્યો, ફળિયામાં આવીને ઉભો રહ્યો અને એણે કીધું કે આવો આવો મારો ભાઈ, કેવા સરસ લોકગીતો ગાશો તું, મને એક બે લોકગીતો સંભળાય. હું નાની હતી, મારા બાપના આંગણામાં બેનપણીઓ હારે રાહડા રમતી હતી, એ મને યાદ આવી ગયું, તમે બહુ સારું ગાવો. ઓલો વગાડવા વાળો ફકીર જેવો માણસ એને ધરા રોક્યો. એ દીકરીએ દુખી બાઈ હતી અને રોટલો ઘડી દીધો, ખવડાવ્યું. પછી નજર પડી રાવણાથામાં જે તુંબડું હતું, એ તુંબડામાં કંઈક અણહાર આવી બાઈને. એટલે હામું જોઈને કીધું કે આ તુંબડું બહુ સરસ છે, ક્યાંથી લીધું? તો કે બેન 1 વર્ષ પહેલા હું ભાદરવા મહિનામાં ફલાણા ગામમાં ગયો તો, ત્યાં ફલાણા ડોહીમાનું નામ, એનો દીકરાનું આ નામ, એણે મને એટલો હાચવો, 2 દી રોક્યો, મેં લોકગીતો ગાયા, ભજનો ગાયા, અને મને વાડામાં ભાદરવામાં તુંબડું થયું હતું ને, એટલે એ તુંબડું મને આપ્યું એ ડોહીમાએ. અને બાઈએ કીધું આહા હા, એ તો મારી માં અને એ મારો વીર, અને આ મારા વીરના વાડામાંથી આવેલું તુંબડું છે, આને આમનમ ન રખાય. પોતાના પિયરના આવેલા ઘરેણાની કોથળી પોટલી કાઢીને કીધું કે હાલ ભાઈ લાવ, આને હું મઢાવી દઉં તને હોનાથી. અને વર્ષો પહેલાનું આપણું ગીત શું કે છે? ભાઈની વાવે એજી તું મળી રે મારા વીરની વાવે તું આહા ભોજાયના શીતેલ નીરવારી જાવ તુંબડી વાલાવી. હવે ભાઈ કે સાંભળજો, ભાઈ બેન નો પ્રેમ જોજો. આ શું કે છે?
હાર તે કાયર દે તેગધારી તરસૂળધારી મારો ચક્રધારી વાસુદેવ હિંગાળાના ધૂપ